એક જૂના શહેરના સાંકડા બજારમાં એક ખૂણામાં એક માજી બેસતા હતા. તેમની સામે લાકડાની એક નાની પેટી રહી હતી, જેમાં જૂના જમાનાના સોના ચાંદીના દાગીના ચમકતા હતા. લોકો તેમને સોનાવાળા માજી કહેતા. નવાઈની વાત એ હતી કે માજી પાસે જે દાગીના હતા તેવા અત્યારના કોઈ શોરૂમમાં જોવા ન મળતા. એક દિવસ બજારમાં એક ધામડી અને ધનિક શેઠ આવ્યા. તેમની નજર માછી પાસે રહેલી એક સોનાની ભારે સાંકળ પર પડી. શેઠે પાસે જઈને કહ્યું, માજી, આ સાંકળ મારે ખરીદવી છે. બોલો, શું કિંમત લેશો? હું તમને બજાર કરતા ડબલ પૈસા આપીશ. માછીએ શાંતિથી શેઠની આંખોમાં જોયું અને ધીમેથી બોલ્યા, બેટા, આ સોનું તારા કામનું નથી. આ તો કોઈના આંસુથી ભીંજાયેલું છે. તું આને સહન નહીં કરી શકે. શેઠ હસ્યા અને પરાણાને પૈસા આપીને એ સાંકળ લઈ ગયા. બીજા જ દિવસે એ શેઠ દોડતા માજી પાસે આવ્યા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને હાથ ધ્રુજતા હતા. તેમણે સાંકળ પાછી આપતા કહ્યું, માજી, આ પાછી લઈ લો. જ્યારથી આ ઘરે લઈ ગયો છો, ઘરમાં શાંતિ થઈ ગઈ છે અને મને વિચિત્ર ભય લાગે છે. માજીએ સાંકળ પાછી લીધી અને પેલા શેઠને પૈસા પાછા આપતા કહ્યું, બેટા, આ સોનું એવા ગરીબ પરિવારોનું છે જેમણે મજબૂરીમાં પોતાની આબરૂ વેચી હતી. હું આ સોનું વેચીને જે પૈસા મળે છે તે છુપી રીતે એ જ પરિવારોના ઘરે પહોંચાડું છું, જેથી તેમના આશીર્વાદ મને અને ખરીદનારને મળે. પણ તારી દાનત માત્ર દેખાડો કરવાની હતી, એટલે તને આશીર્વાદને બદલે માત્ર બોજ લાગ્યો. તે દિવસ પછી શેઠને સમજાયું કે સાચું ધન સોનામાં નથી, પણ પવિત્ર દાનતમાં છે. માજી આજે પણ એ જ બજારમાં બેસે છે, સોનું વેચવા માટે નહીં, પણ કોઈકની મજબૂરીને ફરીથી મુસ્કાન આપવા માટે. શેઠ માજીના પગમાં પડી ગયા ને માજીએ જે સત્ય સમજાવ્યું તેનાથી તેમની આંખો ખોલી ગઈ. પણ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે બજારમાં એક પોલીસ અધિકારી આવ્યા. તેમણે માજીની પેટી જોઈ અને સીધો જ સવાલ કર્યો, માજી, આટલું બધું જૂનું સોનું તમારી પાસે ક્યાંથી આવે છે? અમને શંકા છે કે આ ચોરીનો માલ હોઈ શકે છે. બજારના લોકો ભેગા થઈ ગયા. માજી શાંત હતા, પણ તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. તેમણે અધિકારીને કહ્યું, સાહેબ, જો તમને શંકા હોય તો તમે આ પેટી તપાસી શકો છો, પણ આ પેટીની અંદર જે છે તે તમે ક્યારેય સમજી નહીં શકો. અધિકારીએ પેટી ખોલી તો અંદર સોનાના દાગીનાની સાથે જૂના પત્રોના એક થપ્પો હતો. એ દરેક પત્રમાં કોઈકની મજબૂરી અને આભાર લખેલા હતા. કોઈ વિધવા માતાએ લખ્યું હતું કે માજીના કારણે તેની દીકરીના લગ્ન થયા, તો કોઈ ગરીબ પિતાએ લખ્યું હતું કે માજીએ તેનું ગીરે મૂકેલું ખેતર છોડાવ્યું. ત્યારે જ એક ઘરડો માણસ ભીડમાંથી બહાર આવ્યો અને બોલ્યો, સાહેબ, આ માજીને પકડશો નહીં. વર્ષો પહેલા જ્યારે આ શહેરના મોટા જ્વેલરની દુકાનમાં આગ લાગી હતી, ત્યારે આ માજીના પતિએ પોતાનો જીવ આપીને અનેક લોકોના ઘરેણા બચાવ્યા હતા. પણ લોકોએ તેમના પર જ ચોરીનો આરોપ મૂક્યો હતો. એ દિવસથી આ માજીએ જ લોકોનું દેવ ચૂકવી રહ્યા છે, જેમના દાગીના તે દિવસે ખોવાઈ ગયા હતા. આ સાંભળીને પોલીસ અધિકારી નિસંબંધ બની ગયા. જે માજીને લોકો સામાન્ય સોના વેચનારા સમજતા હતા, તે ખરેખર વર્ષો જૂનો અન્યાય અને દેવું ઉતારી રહ્યા હતા. શેઠે પણ નક્કી કર્યું કે હવેથી તેઓ માજીને આ પવિત્ર કામમાં મદદ કરશે. માજીની પેટી આજે પણ એ જ બજારમાં ખુલે છે, પણ હવે લોકો ત્યાં સોનું લેવા નહીં, પણ માનવતાના દર્શન કરવા આવે છે.
શેઠની મદદ અને પોલીસ અધિકારીના આદર પછી માજીનું કામ હવે આખા શહેરમાં જાણીતું બન્યું હતું. પણ એક રાત્રે માજીની ફૂટિયા પર એક અજાણ્યો માણસ આવ્યો. તેના ચહેરા પર નકાબ હતો અને હાથમાં એક જૂની પોટલી હતી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, મેં સાંભળ્યું છે કે તમે લોકોનું પાપ ધોવાનું કામ કરો છો. આ પોટલી રાખો અને મને આમાંથી મુક્તિ અપાવો. માજીએ પોટલી ખોલી તો અંદર સોનાના સિક્કા હતા, જેના પર એ જ જૂના જ્વેલરની દુકાનનું નિશાન હતું, જ્યાં વર્ષો પહેલા આગ લાગી હતી. માજી સમજી ગયા કે આ એ જ માણસ છે જેણે તે રાત્રે ચોરી કરી હતી ને માજીના પતિ પર આક્ષેપ આવ્યો હતો. માજીએ શાંતિથી પૂછ્યું, આટલા વર્ષો પછી કેમ આવ્યા? પહેલા માણસે રડતા રડતા કહ્યું, માજી, આ સોનું મને ક્યારેય સુખેથી ઊંઘવા નથી દીધું. મેં બહુ સંપત્તિ બનાવી, પણ મારા ઘરે કોઈ વારસ ન રહ્યો. મારું શરીર રંગોથી ઘેરાઈ ગયું. મને સમજાયું કે આ સોનું નહીં, પણ તમારા પતિનો શ્રાપ છે. માજીએ સિક્કા પાછા આપતા કહ્યું, બેટા, આ સિક્કા હવે તારા પાપ નહીં ધોઈ શકે. તારે સાચી શાંતિ જોઈએ છે તો જા અને આ બજારમાં એક એવી હોસ્પિટલ બનાવ જ્યાં ગરીબોનો મફત ઈલાજ થાય. તારા પાપના પૈસા જ્યારે કોઈનો જીવ બચાવશે ત્યારે જ તારા આત્માને શાંતિ મળશે. એ માણસે માજીની વાત માણી અને પોતાનું બધું જ ધન સેવામાં લગાડી દીધું. થોડા સમય પછી માજીએ શાંતિથી દેહત્યાગ કર્યો. આજે એ બજારમાં માજી તો નથી, પણ તેમણે શરૂ કરેલી સેવાની સરવાણી આજે પણ વહે છે. લોકો આજે પણ એ જગ્યાએથી પસાર થાય ત્યારે માથું નમાવે છે, કારણ કે ત્યાં એક એવી સ્ત્રી રહેતી હતી જેણે સોના કરતા પણ વધુ કિંમતી માનવામાં તા વહેંચી હતી. વકીલે આખા બજારની સામે એક પત્ર વાંચ્યો જે માજીએ મરતા પહેલા લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું, આ બજારમાં મારી જે નાની ફૂટિયા છે તેની જમીન નીચે એક છેલ્લી પેટી દબાયેલી છે. એ પેટી ત્યારે જ ખોલજો જ્યારે આ શહેરમાં કોઈ મોટું સંકટ આવે. યોગાનું યોગે એ સમયે શહેરમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. લોકો પાસે ખાવા માટે અનાજ ન હતું ને વેપારીઓ પાસે મદદ કરવા માટે ધન ન હતું. લોકોએ ભેગા મળીને માજીની ફૂટિયા નીચે ખોદકામ કર્યું. અંદરથી એક લોખંડની પેટી નીકળી. જાણે લાગ્યું કે અંદર સોનું હશે, પણ જ્યારે પેટી ખોલી તો અંદરથી સોનું નહીં, પણ હજારોની સંખ્યામાં અનાજના બીજો અને એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, સોનું માણસની ભૂખ નથી મટાડી શકતો, પણ આ બીજ આખા શહેરની ભૂખ મટાડશે. મેં વર્ષો સુધી સોનું વેચીને જે કમાણી કરી હતી તેમાંથી મેં શ્રેષ્ઠ ગુણવત્તાના બીજ ખરીદીને સાચવ્યા હતા, કારણ કે મને ખબર હતી કે એક દિવસ કુદરત જરૂર પરીક્ષા લેશે. આખું શહેર માજીની આ દૂરદર્શિતા જોઈને રડી પડ્યું. એ બીજમાંથી ખેતી થઈ અને દુષ્કાળ દૂર થયો. આજે પણ એ શહેરના લોકો સોના કરતા અનાજને વધુ માન આપે છે. માજીએ સાબિત કરી દીધું કે સાચો અજ્ઞાની એ જ છે જે આવનારા સંકટને પારખી લે ને માત્ર પોતાના માટે નહીં પણ આખી માનવતા જ માટે વિચારે. દુષ્કાળ દૂર થયો અને શહેર ફરી ધબકતું થયું. જે જુવાન છોકરો માજીની ચાવી લઈને આવ્યો હતો તેનું નામ આર્યન હતું. આર્યન ખરેખર એ જ પોલીસ અધિકારીનો દીકરો હતો જેણે વર્ષો પહેલા માજી પર શંકા કરી હતી. આર્યની માજીએ જે ગુપ્ત રીતે ભણાવ્યો હતો ને મોટો કર્યો હતો. એક દિવસ આર્યન બજારની એ જ જગ્યાએ બેઠો હતો જ્યાં માજી બેસતા હતા.
ત્યારે એક અજાણ્યો વિદેશી વેપારીએ ત્યાં આવ્યો. તેણે આર્યનને જોયો અને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે અહીં એક માછી રહેતા હતા જે સોનું વેચતા હતા. શું તેમની પાસે કોઈ એવો દાગીનો હતો જેની કિંમત આખી દુનિયાથી વધુ હોય? આર્યને હસીને માછીની એ જ જૂની લાકડાની પેટી ખોલી. પેટી હવે ખાલી હતી, પણ તેમાં માત્ર માછીના હાથની એક જૂની લાકડાની માળા પડી હતી. આર્યને કહ્યું, માજી પાસે કોઈ કિંમતી હીરો કે જવેરાત ન હતું. તેમની પાસે માત્ર એક વિશ્વાસ હતો. તેમણે આ શહેરના લોકોને એ શીખ્યું કે સોનું ખરીદવા માટે ખિસ્સો નહીં પણ દાનત સાફ જોઈએ. ત્યારે જ બજારના બધા લોકો ત્યાં ભેગા થયા. દરેકના હાથમાં સોનાની નાની નાની લંગડીઓ હતી. લોકોએ કહ્યું, આર્યન માજીએ જ્યારે અમને મદદ કરી હતી ત્યારે અમે વચન આપ્યું હતું કે જ્યારે અમે પગભર થઈશું ત્યારે અમે આ સોનું પાછું આપીશું. આજે અમે એ બધું જ સોનું માજીના નામે ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરવા માંગીએ છીએ. જોતામાં એ નાની પેટી સોનાથી ભરાઈ ગઈ. પણ આ વખતે એ સોનું કોઈની મજબૂરીનું નહીં પણ લોકોના કૃતજ્ઞતા અને પ્રેમનું હતું. એ સોનામાંથી શહેરમાં એક મોટી પાઠશાળા બનાવવામાં આવી, જેનું નામ રાખવામાં આવ્યું હતું માજીની અમર પેટી.